કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી? મહાદેવ. હિન્દુ સનાતન ધર્મમાં અનેક દેવી અને દેવતાઓ છે, તો કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ શાસ્ત્રના નિયમ પ્રમાણે? ચાલો એક શ્લોક દ્વારા સમજીએ. એકાચંડ્યા રવે સપ્ત તિસ્રકાર્ય વિનાયક ચતસ્રોહર કર્તવ્યા શિવસ્યાર્ધ પ્રદક્ષિણા. શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે માતાજીની એક પ્રદક્ષિણા કરવી જોઈએ, સૂર્યની 7 કરવી જોઈએ, ગણપતિની 3 કરવી જોઈએ, રામ કૃષ્ણ હનુમાનજીની 4 પ્રદક્ષિણા કરવી પડે અને શિવજીની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. એકાચંડ્યા રવે સપ્ત તિસ્રકાર્ય વિનાયક ચતસ્રો હરિકર્તવ્યા શિવસ્યાર્ધ પ્રદક્ષિણા. આ શ્લોક દ્વારા આપને કહેવામાં આવે છે કે આટલી ભગવાનની પ્રદક્ષિણા કમ્પલસરી કરવી જોઈએ. આવા જ્યોતિષ અને વાસ્તુ અને ધર્મના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો, યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મહાદેવ.